સીતારામ ને જય મહાદેવ બધાને કેમ છો? મજામાં દેશો. અત્યારે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે ફાઇનલી વાગી ગયા છે 11:11 અને આજે સવારમાં બહુ ઠંડી હતી એટલે મને 2 દિવસથી શરદી થઈ ગઈ હતી. આજે આપણે વહેલા જાગી બધું કામ કરી નાખ્યું છે. તો બધે પોતા મારી દીધા છે, હંજવારી પોતા અને વાસણ કપડાં બધું કરી નાખ્યું છે. પછી બહાર જઈને બતાવું બધું કામ થઈ ગયું છે. તો આપણે કાલ દવા લેવા ગયા હતા કારણ કે ગળું બેહી ગયું છે ને આખી રાત નાખોરા બંધાઈ કે બહુ શરદી થઈ ગઈ છે. તાવી બાટલી આપી છે ડૉક્ટરે, મસ્તીની તીખી બાટલી છે. તો આપણે જે બાટલી પીવાની બાકી છે પણ પેલા નાનકડો એવો વ્લોગ ઉતારી નાખ્યું, પછી બાટલીની દવા પીવાની છે પી લઈશું. પણ ખાસ કરીને કહેવાનું છે કે વ્લોગમાં બન્યા રહેજો, આગળ આવશે મજા અને સપોર્ટ કરજો અને લાઈક અને વ્લોગમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને સપોર્ટ કરજો કારણ કે હમણાંથી વ્યૂ આવતા નથી. સબસ્ક્રાઈબ તો થાય તો વ્યૂ નથી આવતા અને વોચ ટાઈમ નથી થતો, એટલે સપોર્ટ કરજો તો આગળ આવા નવા વિડીયો અમે બનાવી. બસ બધું કામ થઈ ગયું છે. કઈ ગયા દુકાન આજે દુકાન પણ ખુલ્લી છે ને, એ દુકાન જ છે મીઠીને ફાઇનલ મીઠીને દુકાન જ છે કારણ કે સવારમાં બહાર ગયા તો અત્યારે એવા છે. આટલા બધા કપડાં વહેલા ઉઠીને ધોઈ નાખ્યા છે આપણે. ફળિયામાં પાણી પણ છાંટી દીધું છે કારણ કે ધૂળ બહુ ઉડે છે એટલે આખા ફળિયામાં પાણી છાંટી દીધું છે. આજે મિથિલેશે મને એક કામ સીધું છે કારણ કે એ કામ બી મારી પાસે રોજ જ્યુસ બનાવડાવે છે. આજે પણ એને મને જ્યુસ બનાવવાનું કીધું છે. તો આપણે આ ઘરે વાવેલી પાલક છે, પાલક ફુદીનું તુલસીમાંનું પાર એનું જ્યુસ બનાવવાનું છે. તો આપણે તોડી લેવી પછી જ્યુસ બનાવવાનું ચાલુ કરી દેવી. આવા પત્તા તોડવાના છે, આવા પત્તા તોડીને જ્યુસ બનાવવાનું છે. કેટલા પન્ના તોડવાના છે? 3 તોડવાના છે ફાઇનલી. ઝાઝા નથી તોડવાના કારણ કે તો બહુ ઝાઝું જ્યુસ બનશે કારણ કે કોઈ પીશે ને. હું તો પીતી નથી, મને નથી ભાવતું. તુરું અને કડવું લાગે છે એટલે હું નથી પીતી. મિથિલેશ એક જ પીવે છે રોજ એટલે 3 પન્ના તોડી નાખીએ આપણે. 3 પન્ના તોડી નાખ્યા છે. મસ્તીના લીલા અને કૂણા છે, દવા વગર દવા છાંટેલા છે કારણ કે રોજ પાણી પાવ એટલે મસ્તીના મોટા ઉગી ગયા છે. 3 પુદીનાના પાન તોડવાના છે. પુદીનાના પાન આવા છે. 3 પુદીનાના તોડવાના છે અને તુલસીમાંના પણ તોડવાના છે. તુલસીના તો 5-6 તોડવા, 5-6 હોય તોય હાલશે કારણ કે અત્યારે શરદીના તુલસીના પાન તો સારા. મિથિલેશને શરદી નથી થઈ કારણ કે મને એકને જ થઈ છે એટલે મારે ખાવામાં ટાઈમ લાગશે. દુકાન પર ખુલ્લી જ આપણે જોઈ ખીજાય છે. આપણે જ્યુસ બનાવવાનું મોડું થાય છે એટલે મૂકીને ખીજાય છે એમ કે છે જ્યુસ બનાવી નાખ. તો આપણું આવું કંઈક મિક્સર છે, આમાં ફાઇનલી આમાં જ્યુસ બનાવવાનું છે. પણ આ મિક્સર બગડી ગયું હતું, 2 વાર હમું કરાવ્યું. પછી થોડાક દિવસ હું આમાં જ્યુસ બનાવતી હતી બ્લેન્ડરમાં, પણ પછી હવે હમું થઈ ગયું છે એટલે આમાં જ ફાઇનલી જ્યુસ બનાવવાનું છે. આપણે એમાં આંબળા પણ નાખવાના છે.
આંબળા બહુ ખાટા અને તુરા હોય છે, પણ મને બહુ ખાટા લાગે એટલે હું બહુ ન ખાઉં, પણ ક્યારેક ક્યારેક ખાઉં, બહુ મસ્તીના લાગે. મિથિલેશને આંબળા બહુ ભાવે છે એટલે આવા કંઈક આંબળા લાવ્યા છે. હા આંબળા છે, આંબળા સુધારવાના છે, પછી પાલક પત્તી, પછી પુદીનો, પછી તુલસીના પાન બધું સુધારીને જ્યુસ બનાવવાનું છે. એટલે મિથિલેશ દઈ દેશે ત્યાં, કારણ કે બપોરે એનું રાંધવાનું નથી, એ જ્યુસ પી લેશે એટલે બપોરે એનું રસોઈ નથી બનાવવાની, એટલે બપોરે નહીં ખાય, પછી સાંજે જ ખાય છે. પણ સાંજે બહુ ઝાઝું જોઈએ ને, એટલે સાંજે ની આટલું ઝાઝી રસોઈ બનાવવી પડે. મિત્રો આપણે અત્યારે સાંજ પડી ગઈ છે અને સાંજના અત્યારે 8 વાગી ગયા છે અને જમવાનું તમે જોઈ શકો છો કે સાંજના 8 વાગ્યા છે અને જમવાનું પણ મોડું બહુ થઈ ગયું છે. અને આજે તો હું તમને કહું જમવાની બહુ મજા જ આવશે અને મને ખબર છે આજ શું બનાવેલું છે. તો આજ મારી ફેવરેટ પાવભાજી બનાવેલી છે. મેં બનાવી છે ને મેં ભાજી બનાવી હતી, પણ આને પણ આજે ભાજી બનાવી છે ને મેં શેક્યા છે પાવ. તો અત્યારે તમને બતાવી કેવી ભાજી આને બનાવી છે. તો ભાજી આજે મેં બનાવી છે અને ફર્સ્ટ ક્લાસ બનાવી છે અને મોઢામાં તો પાણી આવી ગયું છે. પણ મને પેલા એમ થયું કે નહીં આજે વ્લોગમાં હું પણ આવી જાઉં અને ભાજી મિત્રોને દેખાડો કે ભાજી કેવી બની. એટલે ચાલો હવે આપણે ભાજી જોઈ લઈએ કેવી બની, કારણ કે આજે ભાજી મેં બનાવી છે. એટલે ચાલો હવે ભાજી કેવી બની કોમેન્ટ કરીને જરાક લખજો એટલે તમને બધાને દેખાડું. તો આપણે પાયલ ભાજી દેખાડો. તો આમાં છે ભાજી બનાવેલી, તમે જોઈ શકો છો કે આવી ભાજી સ્પેશિયલ મિથિલેશે બનાવી છે ભાજી, કારણ કે એને બહુ મસ્તીની ભાજી બનાવતા આવડે છે. આજ મેં પહેલી વાર ટ્રાય મારી, પણ ભાજી પણ બહુ સારી બની છે અને પાવ પણ શેક્યા છે. પાવ હું 4 લઈ આવ્યો તો અને ચેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ચેકી નાખ્યા છે અને હવે જમવાની કાંઈ વાર નથી, થઈ ગયું છે કમ્પ્લીટલી. ઓલરેડી પાપડ આવે છે રસ્તામાં, પાપડ રસ્તામાં પહોંચ્યા છે. ફાઇનલી ઘરે પહોંચી જાય પછી પાપડ શેકીને પછી જમવાનું છે અને મિથિલેશને આજ ભૂકા કાઢવાના છે. આજે ભૂકા કાઢી નાખવાના છે પાવભાજીના, કારણ કે મારી ફેવરેટ ભાજી બની છે. તો અત્યારના વિડીયોને અહીંયા વિરામ આપી છે. તો પહેલા તો ખાસ તમને એમ કહેવાનું કે નવા વિડીયોમાં હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા અવનવા વિડીયો અમે તમને મોકલી આપશું. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મહાદેવ.